નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. ત્યારે સોનામાં આપણે રેકોર્ડ તેજી બનતા જોઈ રહ્યા છીએ. સોનાએ ખૂબ જ ઝડપી મજબૂત રેલી બતાવી છે. તો બીજી તરફ વ્યાજ દરોની વાત કરીએ તો એ ઉચ્ચતમ સ્તરો પર છે ને આ સ્થિતિમાં રોકાણકારે ગોલ્ડ અને ડેટમાં કઈ રીતે સ્ટ્રેટેજી રાખવી આ અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વિથ રિષભના રિષભ દેસાઈ. રિષભ, ઘણું સ્વાગત છે આપનું. આરબીઆઈ પોલિસી આવી ગઈ છે, રેટમાં કોઈ કટ થયો નથી. ગોલ્ડ અને આપણે પ્રેશિયસ મેટલ્સના ભાવ જુઓ, આસમાને હવે પહોંચી ગયા છે. ડેટ માર્કેટ્સમાં અત્યારના આપણને મેક્સિમમ લેવલ્સ પર અત્યારના આપણે લોક કરી શકીએ છીએ આપણા ઇન્વેસ્ટમેન્ટ્સ. તો આપણે એક સિનારીઓ આ એરિયા પર લઈ લેવો જોઈએ. તો ટુ બિગિન વિથ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો ગોલ્ડ પ્રાઇસીસ? આપણે જે જોઈ રહ્યા છે, જે એવરી ડે ઇઝ મેકિંગ ન્યૂ હાઈ સિન્સ લાસ્ટ ફ્યુ ડેઝ, કેટલું હજી અપવર્ડ જઈ શકે છે? પ્રીતિ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. તમે બહુ કરેક્ટલી પુટ કર્યું કે હમણાં આમ બહુ રેર ઓકેશન્સ એવા હોય છે કે ત્રણેય એસેટ ક્લાસીસ આમ સરસ રીતના પરફોર્મ કરે, વેધર ઇટ ઇઝ ઇક્વિટી, ડેટ ને ગોલ્ડ. યુઝ્યુઅલી આપણે જોયું છે કે ક્યારે આમ એક એસેટ ક્લાસ કે બે એસેટ ક્લાસ સારું કરતું હોય કે ત્રીજું એક એસેટ ક્લાસ ના સારું કરતું હોય, રાઈટ? પણ ધીસ ઇઝ અ વેરી રેર ફિનોમિના વેર ઓલ થ્રી એસેટ ક્લાસીસ, ઇક્વિટી પણ છપ્પડ ફાડીને રિટર્ન્સ આપે છે, ગોલ્ડ પણ આપ્યું છે અને ડેટ પણ હમણાં ઇન્ટરેસ્ટ રેટના પીક સાયકલ પર ચાલી રહ્યું છે. હમણાં જે ગોલ્ડ બેઝિકલી આમાં 3-4 રીઝન્સ છે કે ગોલ્ડ કેમ આટલું સિન્સ પાસ્ટ ફ્યુ મંથ આટલું ઉપર વયું ગયું છે. ધીસ વોઝ વેરી અનએક્સપેક્ટેડ એઝ વેલ. કારણ કે આપણે જોયું કે સિન્સ પાસ્ટ 2 years 2022 અને 2023માં સેન્ટ્રલ બેન્કર્સે બહુ ગોલ્ડ પરચેસ કર્યું છે. અરાઉન્ડ 2000 પ્લસ ટન્સ ગોલ્ડ પરચેસ કર્યું છે. ધીસ ઇઝ ધ હાઈએસ્ટ ડિમાન્ડ વોટ વી હેવ સીન ઇન ધ પાસ્ટ 10 years. બીજું કે જે ડોલર ઇન્ડેક્સ છે એ એના પીકથી થોડો વીક થયો છે. એટલે યુઝ્યુઅલી ગ્લોબલી ગોલ્ડ અને સિલ્વર આર ટ્રેડેડ ઇન યુએસ ડોલર્સ. તો જ્યારે ડોલર થોડું વીક થાય એટલે ગોલ્ડ સસ્તું થાય. એટલે ગોલ્ડ જ્યારે સસ્તું થાય તો એની ડિમાન્ડ વધવા માંડે. ત્રીજું, હવે આપણે આ વર્ષથી ઓલરેડી ફેડે કમેન્ટ્રીમાં કીધું છે કે એક કે બે ઇન્ટરેસ્ટ રેટ કટ, they will start the interest rate cut cycle probably from this year. અને આપણું પણ આરબીઆઈ ના હમણાં તો એવા ઇન્ડિકેશન્સ નથી, પણ કીપિંગ ઇન્ફ્લેશન ઇન માઇન્ડ કે ઇન્ફ્લેશન આટલું ટેપર ડાઉન થઈ ગયું છે, સ્ટેબિલાઇઝ થઈ ગયું છે, તો વી કેન ઓલ્સો સી ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ હેપનિંગ ઇન આર ઇકોનોમી એઝ વેલ. તો જેવી રીતના માર્કેટમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટવા માંડશે તો ડેટમાંથી પૈસા નીકળીને એટલે ડેટની ડિમાન્ડ ઓછી થઈને ગોલ્ડમાં વધારે ડિમાન્ડ થશે. સો ધીસ ઇઝ બેઝિકલી અ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ ઇન ગોલ્ડ, કારણ કે ગોલ્ડ ઇઝ નોન yielding મેટલ. તો હમણાં એવરીવન ઇઝ પોઝિશનિંગ ટુવર્ડ્સ ગોલ્ડ, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ પ્રોબેબલી આ વર્ષમાં સ્ટાર્ટ થશે. અને ચોથું કે આપણે ગ્લોબલી એટલું જીઓપોલિટિકલ ટેન્શન જોઈએ છે, વેધર ઇટ ઇઝ ઇન ધ મિડલ ઈસ્ટ, આપણે ઇઝરાયલ ને ગાઝામાં વોર જોઈ રહ્યા છે. હજુ સુધી આપણે ઈસ્ટર્ન યુરોપમાં વિચ ઇઝ રશિયા અને યુક્રેનનું હજુ કંઈ સબસાઇડ થયું નથી. આપણે ચાઇના અને તાઇવાનનું જોશું, એ પણ હજુ સુધી એટલું કંઈ સબસાઇડ થયું નથી. એટલે જીઓપોલિટિકલ ટેન્શન્સમાં યુઝ્યુઅલી લોકો કમોડિટીઝ એટલે ગોલ્ડમાં જ ભાગતા હોય છે. એટલે બેઝિકલી આ 3-4 મુખ્ય કારણ એવા છે કે ગોલ્ડના પ્રાઇસીસ ઇન અ વેરી શોર્ટ સ્પેન ઓફ ટાઈમ શોર્ટ અપ થઈ રહ્યા છે. અને જેને લાસ્ટ યરમાં લીધું હશે અરાઉન્ડ 50-55 પ્લસના લેવલ્સથી અત્યારના આપણે જોઈએ તો સારું એવું એમને અપ્રિસિએશન મળી ગયું હશે. પણ કઈ રીતના હવે કરંટ આઉટલુક આપણે શું લેવાનું છે? શું જે કેટલું આપણે હજી રિટર્ન એક્સપેક્ટ કરી શકીએ છીએ? શું નવા ઇન્વેસ્ટર માટે અત્યારના રાઈટ ટાઈમ છે એન્ટ્રી કરવા માટે કે નહીં? અને શું ઇન્વેસ્ટરે એક્સપેક્ટ કરવું જોઈએ હવે? પ્રીતિ, ટુ કીપ ઇટ વેરી સિમ્પલ, હમણાં ગોલ્ડ શોર્ટ અપ ક્વાઇટ અ લોટ ઇન અ વેરી શોર્ટ સ્પેન ઓફ ટાઈમ. એટલે ગોલ્ડમાં તો ડેફિનેટલી એક્સપેક્ટેશન્સ લો જ રાખો. બીજું હાથમાં સિલ્વર તમે જોશો, સિલ્વર જેટલું ગોલ્ડ કેચઅપ કર્યું છે એટલું સિલ્વરે કેચઅપ નથી કર્યું. એટલે હજુ આઈ સી મોર અપસાઇડ ઇન સિલ્વર રાધર દેન ગોલ્ડ. તમે ગોલ્ડનું તમે રિટર્ન જોશો ને, 1 yearમાં ગોલ્ડે 17% રિટર્ન આપ્યું છે અને 2024માં યર ટુ ડેટ એ 11% રિટર્ન આપ્યું છે. તમે સિલ્વરની સાથે તમે કમ્પેર કરશો તો 1 yearમાં સિલ્વરે સિર્ફ 6% રિટર્ન આપ્યું છે અને 2024માં જે યર ટુ ડેટ
કેલેન્ડર યરનું જે યર ટુ ડેટ રિટર્ન છે ઇટ ઇઝ અરાઉન્ડ 8%. સો આઈ સી મોર અપસાઇડ ઇન સિલ્વર. પણ હમણાં ગોલ્ડમાં તો ડેફિનેટલી રિટર્ન એક્સપેક્ટેશન્સ લો કે મોડરેટ રાખે તો બેટર રહેશે. ઓવરઓલ ગોલ્ડમાં આમ નેગેટિવ સેન્ટિમેન્ટ નથી દેખાતા એટલીસ્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અગર ગોલ્ડમાં હવે થોડું કોશિયસ રહ્યો તો વધારે બેટર છે. ઇફ યુ આસ્ક મી પર્સનલી, આઈ વુડ નોટ પુટ ઇન માય મની ઇન ગોલ્ડ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. હા, અગર સોવરિન ગોલ્ડ બોન્ડ્સ છે તો એક અલગ વસ્તુ છે, કારણ કે એમાં તમને 2.5% ઇન્ટરેસ્ટ મળે છે અને તમે આખો એનો જે ટેન્યોર 8 વર્ષ પકડીને રાખો છો તો એનું જે ગેઇન છે આખું ટેક્સ ફ્રી થઈ જાય છે. તો સોવરિન ગોલ્ડ બોન્ડ્સ ઇઝ વેરી ડિફરન્ટ. પણ ઓવરઓલ ગોલ્ડમાં I would not put in more money at this point of time. ઓફકોર્સ તો જે ઇન્વેસ્ટેડ છે, યસ યુ કેન સ્ટે ઇન્વેસ્ટેડ, પણ વધારે અત્યારના આપણે નવું ઇન્વેસ્ટમેન્ટ નહીં કરીએ રિષભ, બિકોઝ જસ્ટ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ માટે તમે ના પાડી રહ્યા છો ધ વેલ્યુએશન એટ વિચ ધ ગોલ્ડ ઇઝ રાઇટ નાઉ, રાઇટ? હા, કારણ કે આપણે જોયું છે જ્યારે ગોલ્ડ બહુ સરસ રિટર્ન્સ આપે છે તો એની પછી there are very high chances કે ગોલ્ડ કેન સ્ટેગ્નેટ એટલે રાઈટ, ફોર લાંબા સમય તક રિટર્ન્સ ના પણ આપી શકે. રાઈટ. ગોલ્ડ વોલેટાઇલ પ્રોડક્ટ નથી, પણ ગોલ્ડ બહુ સિક્લિકલ પ્રોડક્ટ છે, એટલે એ આમ સાયકલ્સમાં પરફોર્મ કરશે. સો હું એમ નથી કહેતો કે ગોલ્ડ ક્રેશ થઈ જશે, પણ આઈ થિંક સી ફ્રોમ એન ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વી આર ઓલ એક્સપેક્ટિંગ કે રિટર્ન સારા આવવા જોઈએ, રાઈટ? સો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ અગર કોઈ કરે છે તો એડિશનલ પૈસા ના રાખે. હમણાં પણ જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર છે દે કેન ડેફિનેટલી સિટ ઓન ગોલ્ડ એટ ધીસ પોઈન્ટ. રાઈટ, તો એક્ઝિસ્ટિંગ જેટલું છે તમારી પાસે એના પર તમે બેસી શકો છો. 11% આપણે રિટર્ન લગભગ સોનામાં જોઈ લીધા છે, એ પણ ટૂંક સમયમાં. નવાની અમે નથી ખરીદી આપતા, કારણ કે જે રીતના વેલ્યુએશન છે અત્યારના ઘણા હાઈ જતા રહ્યા છે ને એટલા તમને રિટર્ન્સ નહીં છૂટે, એટલા માટે અમે ના પાડી રહ્યા છીએ ફોર ધ ન્યૂ ઇન્વેસ્ટર ટુ ઇન્વેસ્ટ. બટ સિલ્વરમાં હજી પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે સિલ્વર એટલું ચાલ્યું નથી, તો મે બી જે અધર પ્રેશિયસ મેટલ જે અત્યારના કામકાજ કરી રહ્યું છે જે એ છે સિલ્વર, અને અહીંયા આપણે સારી એવી મૂવમેન્ટ જોઈ રહ્યા છીએ, તો સિલ્વર પર મે બી એક આઉટલુક પોઝિટિવ રાખીને ઇન્વેસ્ટ કરી શકાય છે. પણ રિષભ, જો આપણું જે ટોટલ પોર્ટફોલિયો હોય એમાંથી અત્યારના ગોલ્ડે કેટલું આપણા પોર્ટફોલિયોમાં જગ્યા બનાવવી જોઈએ કે બનાવી શકે છે, અને શું ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી તમે ફોલો કરવાનું કહેશો હવે? પ્રીતિ, જ્યારે પણ ઇન્વેસ્ટર્સ ગોલ્ડ બાય કરે, રાઈટ, ખાસ ધ્યાનમાં રાખવાનું કે ઓવરબોર્ડ નહીં જવાનું ગોલ્ડમાં, કારણ કે ગોલ્ડ ઇઝ અ વેરી સિક્લિકલ એસેટ ક્લાસ. બીજું, ગોલ્ડ ઇઝ યુઝલી લાઈક કન્સિડર્ડ ટુ બી અ હેજ અગેન્સ્ટ આપણે જે ઇક્વિટી માર્કેટની વોલેટિલિટી હોય એના અગેન્સ્ટ એક હેજ તરીકે આપણે કન્સિડર કરવું જોઈએ પોર્ટફોલિયોમાં. ત્રીજું, જ્યારે તમે ગોલ્ડ પરચેસ કરો, ખાસ ધ્યાનમાં રાખો કે ટાઈમિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આમાં એસઆઈપી સ્ટ્રેટેજી વર્ક નહીં કરે. આમાં તમને લમસમ પર જ ઇન્વેસ્ટ કરવું પડશે, પણ એટ ધ રાઇટ ટાઈમ બાય ઓન ડિપ્સ ઇઝ ધ બેસ્ટ સ્ટ્રેટેજી મારા ખ્યાલમાં ગોઈંગ ફોરવર્ડ અગર ગોલ્ડમાં સરખા રિટર્ન્સ જોઈએ તો. અને મેં પહેલા પણ જે કહ્યું કે ઓવરબોર્ડ નહીં જવું જોઈએ, તો ઓવરઓલ પોર્ટફોલિયોમાં 5 થી 15% વચમાં તમે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી શકો છો, પણ 15%થી વધારે તમે ઇન્વેસ્ટમેન્ટ ના કરો. ઓકે, તો 5 થી 15% તમારે એક્સપોઝર તમારા કરંટ પોર્ટફોલિયોમાં તમે ગોલ્ડમાં રાખી શકો છો. બાય એન્ડ ડિપની રણનીતિથી રોકાણ કરી શકો છો. થોડું થોડું મે બી જે એવરી ડિપ પર લઈ શકો છો જે નવા ઇન્વેસ્ટર છે એના માટે. પણ જે નવા હોય કે જૂના હોય, 15%થી વધારે એક્સિડ ના થવું જોઈએ તમારા પોર્ટફોલિયોમાં ગોલ્ડ. કયા એવા ગોલ્ડ પ્રોડક્ટ્સ છે જે ઇન્વેસ્ટર કેન લુક અપોન ટુ ઇન્વેસ્ટ ઇન? પ્રીતિ, there are three products what investors can look at. એક તો સોવરેન ગોલ્ડ બોન્ડ્સ આવી ગયું કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઇશ્યુ કરે છે, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ આવી જાય છે, અને ફિઝિકલ ગોલ્ડ આવી જાય છે. હવે યુઝ્યુઅલી ઘણા લોકો એમ કહેતા હોય છે કે ફિઝિકલ ગોલ્ડ બાય નહીં કરો, પણ આઈ વુડ સે કે સોવરેન ગોલ્ડ બોન્ડ્સ, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ફિઝિકલ ગોલ્ડમાં ડાયવર્સિફિકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે હું એમના એક બે રીઝન આપી દઉં છું કેમ. કારણ કે ફિઝિકલ ગોલ્ડ છે ને ઇમરજન્સીઝમાં, ક્રાઇસિસમાં ઇઝ વેરી વેલ સુટેડ. તમને ક્યાંક પૈસાની જરૂરત પડી, ઘરમાં સોનું હશે, તમે રાતોરાતે સોનું જ્વેલર પાસે જઈને વેચી શકશો, રાઈટ? પણ ફ્રોમ એન રિટર્ન્સ પોઈન્ટ ઓફ વ્યૂ, સોવરેન ગોલ્ડ બોન્ડ્સ મેં પહેલા પણ કહ્યું હતું કે ઇટ ઇઝ વેરી ગુડ પ્રોડક્ટ, કારણ કે એક તો તમને એન્યુઅલી 2.5% ઇન્ટરેસ્ટ પણ આપે છે, અને પ્લસ તમે જે આખું એનું ટેન્યોર પકડીને રાખો છો વિચ ઇઝ 8 years, 8 years પછી એના જેટલા પણ એડિશનલ ગેઇન્સ થાય છે
ઇટ ઇઝ કમ્પ્લીટલી ટેક્સ ફ્રી. અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇઝ ઓલ્સો વેરી ગુડ પ્રોડક્ટ, કારણ કે સોવરેન ગોલ્ડ બોન્ડ્સ તો એક લોક ઇન પ્રોડક્ટ છે, રાઈટ, લાંબા સમય માટે. પણ જેને સરસ રીતના ટાઈમ કરવું હોય, રાઈટ, એઝ અ ફાઇનાન્શિયલ એસેટ, ક્યારે ખરીદવું ક્યારે વેચવું, તો મારા ખ્યાલમાં વિથ અ ક્લિક ઓફ અ બટન તમે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરશો તો ઇટ વિલ બી મચ મોર ઇઝીયર ટુ એન્ટર એન્ડ એક્ઝિટ એટ અ પ્રિસાઇઝ ટાઈમ. એબ્સોલ્યુટલી. તો અહીંયા ફિઝિકલ ગોલ્ડ હશે તો તમે યુ કેન લિક્વિડેટ વેન એવર યુ વોન્ટ. ઓલ્ધો આઈ ડાઉટ કે કેટલા અહીંયા આપણા ઇન્ડિયાની સોસાયટીમાં કેટલા એવી રીતે લિક્વિડેટ કરતા હશે, બિકોઝ બહુ પ્રિય હોય છે ગોલ્ડ. યુ કીપ ઇટ વેરી નિયર ટુ યોર હાર્ટ. એટલે એક એ પણ છે, સિનારીઓ પણ છે. પણ ઘણા બધા એવન્યુઝ છે જેમાં તમે જેના થ્રુ તમે રોકાણ કરી શકો છો. બીજું જે એરિયા છે ડેટ માર્કેટનો. હવે અહીંયા પણ આપણે જોયું કે આરબીઆઈ પોલિસી આવી અને રેટમાં કોઈ ફેરફાર નથી કરાયો, સ્ટાન્સમાં કોઈ ફેરફાર હજી સુધી નથી આવ્યો. આઈ થિંક આપણે જે ઇન્ફ્લેશન છે થોડી સ્ટિકીયર સિચ્યુએશન પર છે, એટલે એ ઇઝ આઉટ થશે પછી મે બી આપણે રેટ કાર્ડ જોઈ શકીશું. પણ ત્યાં સુધી જેને ડેટમાં પાર્ક કરવા હોય એના માટે અત્યારના એક ઉત્તમ મોકો પણ બનતો દેખાઈ રહ્યો છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? શું અત્યારના એ સમય છે કે લોંગ ટર્મ માટે તમે હમણાં ડેટ માર્કેટના પ્રોડક્ટ્સને જોઈ લો, લોક કરી લો, અને કેવી રીતના હવે ફર્ધર ઓન જતું તમને લાગી રહ્યું છે ડેટ માર્કેટ ક્યાં સુધી એક હાઈએસ્ટ લેવલ ઓફ રિટર્ન ઇન્ટરેસ્ટ રેટ્સ પર રહી શકે છે? પ્રીતિ, હમણાં આપણે હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ સાયકલ પર જ ચાલી રહ્યા છે. આનાથી વધારે આઈ ડોન્ટ થિંક કે હવે ઇન્ટરેસ્ટ રેટ આનાથી હવે વધારે જશે. તમે ઇન્ફ્લેશનની વાત કરી, કોર ઇન્ફ્લેશન રિમેન્સ લિટલ બીટ સ્ટીકી, પણ તમે જે ઓવરઓલ હેડલાઇન ઇન્ફ્લેશન જોશો, ઇટ ઇઝ ઇન ધ કમ્ફર્ટ બેન્ડ ઓફ ધી આરબીઆઈ. એટલે મને નથી લાગતું કે આનાથી વધારે રેટ કટ થશે. આઈ થિંક હવે આ યર એન્ડથી પ્રોબેબલી 2024 એન્ડથી હવે ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ સ્ટાર્ટ થશે. ધીસ ઇઝ વોટ આઈ ફીલ. હમણાં આપણે જે ડેટના ટ્રિપલ એ બોન્ડના જે yields જોશું, which are trading at 7-8%, તમે ઘણી બધી કોર્પોરેટ એફડીઝમાં જશો કે તમે પીએફ ના જે પ્રોડક્ટ્સ જશો એમાં 8% ને 8%ની ઉપર પણ ઇન્ટરેસ્ટ આપી રહ્યા છે. સો આઈ થિંક કરન્ટલી વી આર ઇન અ ગોલ્ડન પીરિયડ ઓફ ડેટ. આઈ થિંક જેમ હવે ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ સ્ટાર્ટ થશે તો મારા ખ્યાલમાં ડેટ વિલ ગીવ મોર રિટર્ન્સ દેન ધ ટ્રેડિશનલ એફડીઝ. આના બે ત્રણ કારણ છે. મેં પહેલા તો એક કીધું કે જે ઇન્ટરેસ્ટ રેટ કટ ઇઝ ગોઈંગ ટુ ફેવર ધ ડેટ રિટર્ન. સેકન્ડ, કે ઇન્ડિયા હેઝ કમ, જે ઇન્ડિયનના જે બોન્ડ છે હેઝ કમ અંડર જેપી મોર્ગનના જે ઇમર્જિંગ બોન્ડ ઇન્ડેક્સ છે એની અંદર પણ હવે આવી ગયા છે. બ્લુમબર્ગ ઇમર્જિંગ જે બોન્ડ ઇન્ડેક્સ છે એની અંદર પણ આવી ગયું છે. એટલે હવે આપણા બોન્ડ્સની ડિમાન્ડ બહુ જ વધવાની છે. અરાઉન્ડ એનીવેર બિટવીન $25 to $40 billion 2 to 3 yearsમાં ઇનફ્લો થશે, પમ્પિંગ થશે બોન્ડ માર્કેટમાં. સો આઈ થિંક ધીસ ઇઝ ઓલ ફેવરિંગ ડેટ મ્યુચ્યુઅલ ફંડ, કારણ કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ લિંક પ્રોડક્ટ છે. તો આઈ થિંક વી આર એટ ધ વેરી રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. જેને ઇન્વેસ્ટ કરવું હોય ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં, આઈ થિંક નેક્સ્ટ 2-3 yearsમાં સુપિરિયર ડબલ ડિજિટ, ઇફ નોટ ડબલ ડિજિટ બટ ડેફિનેટલી એફડીથી તો વધારે તમને કમાવીને આપશે. તો એફડીથી તો એક વધારે જ કમાવીને આપશે. ને અત્યારના જે રીતના બોન્ડ માર્કેટ ડેવલપ થઈ રહ્યું છે, આપણે ગ્લોબલ માર્કેટ્સમાં પણ એન્ટર થઈ ગયા છે, તો અહીંયા એક આપણે સારા ઇન્ફ્લો જોઈ શકીએ છીએ. પણ કયા એવા ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ છે જેમાં આપણે નજર રાખવું જોઈએ, અને મે બી નેક્સ્ટ સે 2 to 3 yearsમાં કયા એવા ફંડ્સ તમે જોઈ રહ્યા છો કે જે સારા એવા રિટર્ન્સ આપી શકે છે? ત્રણ એવી બ્રેકેટ્સ છે વેર આઈ ફીલ કે ડેટ પ્રોડક્ટ સારા રિટર્ન્સ આપી શકે છે. એક તો મીડિયમ ટુ લોંગ ડ્યુરેશન ફંડ્સ વુડ ડુ વેલ. બીજું, પ્રોડક્ટ્સમાં આપણે જોવા જઈએ તો ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ફંડ આવી જાય છે, કોર્પોરેટ બોન્ડ ફંડ્સ આવી જાય છે, અને બેન્કિંગ પીએસયુ ફંડ્સ આવી જાય છે. સો આ ત્રણ કેટેગરીઝમાં જે મીડિયમ ટુ લોંગ ડ્યુરેશન ફંડ્સ હશે, they would probably do well, I feel, in the next 2 to 3 years. ઓકે. તો મીડિયમ ટુ લોંગ ટર્મ ડ્યુરેશન ફંડ્સમાં આપણે સારું એવું અપ્રિસિએશન જોઈ શકીએ છીએ, જેમાં સારા રિટર્ન્સ આપણને મળી શકે છે. કઈ એવી સ્ટ્રેટેજી તમે ફોલો કરવાનું સજેસ્ટ કરશો ડેટ મ્યુચ્યુઅલ ફંડ માટે, જો ઇન્વેસ્ટર ને માટે વધારે બેનિફિશિયલ બની શકે?
હમણાં આઈ ફીલ કે મેજોરિટી એલોકેશન અગર કોઈ કરી શકે છે તો મેજોરિટી એલોકેશન શુડ બી ડન ઇન કોર્પોરેટ બોન્ડ ફંડ્સ એન્ડ બેન્કિંગ પીએસયુ ફંડ્સ. અરાઉન્ડ 30% ટેક્ટિકલ એલોકેશન લઈ શકે છે લોંગ ડ્યુરેશન ગવર્મેન્ટ સિક્યોરિટી ફંડ્સમાં. અગેન જસ્ટ બીકોઝ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ માર્કેટ લિંક પ્રોડક્ટ્સ છે અને 2 થી 3 વર્ષમાં સારા રિટર્ન્સ આપશે દેટ ડઝ નોટ મીન કે તમે એફડીઝમાં અને જે પીએફ પ્રોડક્ટ છે એમાં ડાયવર્સિફિકેશન ના કરો. સી ડાયવર્સિફિકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વેધર ઇટ ઇઝ ઇન ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ એફડીઝ અને પીએફ પ્રોડક્ટ. સો ઓવરઓલ એક બાસ્કેટ તમે ક્રિએટ કરો તો ઓફકોર્સ અરાઉન્ડ હું 70% ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં કહીશ પણ એટ ધ સેમ ટાઈમ જે 30% છે હેઝ ટુ બી ડાયવર્સિફાઈડ ઇન એફડીઝ એન્ડ પીએફ પ્રોડક્ટ્સ બીકોઝ આ ચલો હમણાં ઇન્ડેક્સેશન બેનિફિટ વયું ગયું છે અને ડેટની જે 2 થી 3 વર્ષની સાયકલ જે છે એમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ વધારે કરશે પણ there will be time where FDs અને PF products would also do well. So એક balance અને એક well diversified portfolio રાખવું is also very important. ડેટ પ્રોડક્ટ્સમાં આપણે ઘણા બધા ઇમરજન્સી પોઈન્ટ ઓફ વ્યૂ પણ એક પોર્શન છે જે ઇન્વેસ્ટેડ રહેતા હોય છે જેથી એમને જ્યારે પણ જરૂર પડે તો વિથડ્રોલ કરી શકે. કયા એવા પ્રોડક્ટ્સ છે જે ક્વિકલી લિક્વિડેટ થઈ શકે છે? પ્રીતિ આ બહુ જ સરસ ક્વેશ્ચન છે કારણ કે આપણે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ વેધર ઇટ ઇઝ ઇક્વિટી ગોલ્ડ કે ડેટ આપણે પહેલા જ રિટર્ન્સની પાછળ જ ભાગતા હોઈએ છીએ રાઈટ. પણ રિટર્ન્સ ક્યારેક ક્યારેક છે ને આપણા હાથમાં નથી હોતા. મેનેજિંગ રિસ્ક એટ ટાઈમ્સ ઓર પ્રોબેબલી મેનેજિંગ રિસ્ક ઓલ ધ ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે તમે જ્યારે ડેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો ફ્રોમ એન ઇમરજન્સી કે ઇમિડિયેટ લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ તો તમે રિટર્ન્સ પાછળ ના ભાગો. એમાં 3 થી 4 કેટેગરી છે વોટ ઇન્વેસ્ટર શુડ લુક એટ. એક ઓવરનાઇટ કેટેગરી આવી જતી હોય છે, લિક્વિડ ફંડ્સ આવી જતા હોય છે, અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન અને લો ડ્યુરેશન પ્રોડક્ટ્સ આવી જતા હોય છે અને આર્બિટ્રાજ ફંડ્સ પણ આવી જતા હોય છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. આ થયું ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં. અપાર્ટ ફ્રોમ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ અગર એકદમ લિક્વિડિટીની જરૂરત હોય અગર એવી રીતના પાર કરવું હોય તો ફ્લેક્સી એફડીઝ પણ કરી શકે છે કે એમાં એફડીઝમાં લોક ઇન ના હોય પણ દે આર ઓપન એન્ડેડ દે આર ઇન અ મચ મોર ફ્લેક્સિબલ પોઝિશન. તો જ્યારે પણ તમે ઇમરજન્સી માટે વિચારતા હો એમાં રિટર્ન્સ નહીં જો કે લિક્વિડિટી કેટલા જલ્દી તમને પૈસા મળી શકે છે. લિક્વિડિટી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ડ્યુરિંગ એની ક્રાઇસિસ ઓર ઇમરજન્સી સિચ્યુએશન. મોટા આપણે જાણવું હોય કે કઈ રીતના ડેટ પ્રોડક્ટ્સે અત્યારના 23-24માં રિટર્ન્સ આપ્યા છે ને આગળ શું એટલા જ આપણે એક્સપેક્ટ કરી શકીએ કે એનાથી વધારે કરવા જોઈએ કે કઈ રીતના કરવા જોઈએ? પ્રીતિ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ 7-8%ની yield ચાલી રહી છે રાઈટ. જે સો અને ઇન્વેસ્ટર્સ એક ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે એમનો જે ટાઈમ હોરાઇઝન હોય ને અને જે ડેટનું જે પ્રોડક્ટ હોય એની મેચ્યોરિટી પ્રોફાઇલને મેચ કરો. ફોર એક્ઝામ્પલ કે માની લો કે ઇન્વેસ્ટરનો 2 વર્ષનો ટાઈમ હોરાઇઝન છે તો એવું જ પ્રોડક્ટ ચૂઝ કરો કે જે 2 વર્ષનું એનું મેચ્યોરિટી પ્રોફાઇલ હોય. 3 to 4 યર્સનો ટાઈમ હોરાઇઝન હોય તો એવી રીતના જ પ્રોડક્ટ ચૂઝ કરો કે 3 to 4 યર્સનું મેચ્યોરિટી બકેટ આવે છે. અગેન રિટર્નની પાછળ બહુ ભાગતા નહીં. 7-8% આમ ઓવરઓલ આખી yield કર્વ મોટી ફ્લેટ ચાલી રહી છે. સો 7-8% તમે એક્સપેક્ટ કરી શકો છો પણ જેમ જેમ ઇન્ટરેસ્ટ રેટ માર્કેટમાં પડતા જશે તો ડેફિનેટલી જે 7-8%ની જે સ્ટાન્ડર્ડ yield છે એનાથી તો ડેફિનેટલી તમને વધારે જ મળશે કારણ કે બોન્ડના જે પ્રાઇસીસ છે અને બોન્ડના જે yield છે આર ઇન્વર્સલી રિલેટેડ. સો again match your time horizon and the maturity profile of a product. I think that is the best way to move ahead. અને જે બિગિનિંગ ઓફ ધ શોમાં તમે કહ્યું કે ઇક્વિટી માર્કેટ્સ આર ઓલ્સો રાઇઝિંગ, ડેટ માર્કેટ્સ આર ઓલ્સો ઓન ધ રાઇઝ અને આપણે ગોલ્ડ, સિલ્વર, ઓફકોર્સ એવરીથિંગ ઇઝ ઓન રાઇઝ અને ઇટ્સ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ફોર અસ એઝ અ ઇન્વેસ્ટર ટુ ઇન્વેસ્ટ ઇન ધ એરિયા વોટ વી લાઇક. બટ તમારા મતે આપણા પોર્ટફોલિયોમાં અત્યારના ઇક્વિટી, ડેટ અને અધર્સનું કેટલું આપણે એક્સપોઝર રાખીને ચાલવું જોઈએ ફોર સેલ નેક્સ્ટ 2 years મે બી? 2 years is again a very short duration કારણ કે ઇક્વિટી આપણે એઝ એન એસેટ ક્લાસ આપણા પોર્ટફોલિયોમાં લાવીએ તો વી ઓલવેઝ ટેલ આર ઇન્વેસ્ટર્સ કે તમે ઇક્વિટીમાં લાંબો સમય જ રાખો. એનીવેર બિટવીન સે 5 to 7 years એક મિનિમમ ટાઈમ હોરાઇઝન રહેવો જ જોઈએ ઇક્વિટીમાં. અગર તમારી અગેન તમે આ લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કરો છો તો અગર કોઈ મિડ એન્ડ સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરતું હોય તો એ તો ડેફિનેટલી એનાથી વધારે જ ટાઈમ હોરાઇઝન રાખવું જોઈએ કારણ કે હમણાં ઇક્વિટીમાં મિડ ને સ્મોલ કેપ્સના વેલ્યુએશન બહુ જ પ્રીમિયમ પર ચાલી રહ્યા છે. લાર્જ કેપના કમ્પેરેટિવલી ઓછું ચાલી રહ્યું છે. સો આઈ સી મોર ઓપોર્ચ્યુનિટી ઇન લાર્જ કેપ સ્પેસ ઇન ઇક્વિટી રાધર દેન ઇન્વેસ્ટિંગ ઇન મિડ એન્ડ સ્મોલ કેપ્સ.
આમ જનરલાઇઝ કરવું ઇઝ વેરી ડિફિકલ્ટ કે કેટલું ઇક્વિટી ડેટ ને ગોલ્ડમાં હોવું જોઈએ, કારણ કે જે પર્સનલ ફાઇનાન્સ છે ઇટ ઇઝ વેરી પર્સનલ, ઇટ ઇઝ વેરી કસ્ટમાઇઝ બેઝડ ઓન જે ઇન્વેસ્ટરનો શું ગોલ છે, શું ટાઈમ હોરાઇઝન છે, શું રિસ્ક એપેટાઇટ છે, અને એના બેસિસ પર એક એસેટ એલોકેશન ફોલો આપણે કરીએ છીએ. જે સો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ જનરલાઇઝ કેટલું ઇક્વિટી ડેટ ને ગોલ્ડમાં હોવું જોઈએ. પણ ઇક્વિટીમાં હમણાં થોડું કોશિયસ રહેવું જોઈએ, ગોલ્ડમાં થોડું કોશિયસ રહેવું જોઈએ, અને ડેટમાં ધીસ ઇઝ અ વેરી ગુડ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ઇફ સમવન હેઝ અ ગુડ પૈસા સારા હોય અને 2 થી 3 વર્ષ હોય તો ડેટ ઇઝ સમથિંગ વોટ આઈ ફીલ નેક્સ્ટ 2 થી 3 વર્ષમાં બહુ સારું કરી શકશે. એબ્સોલ્યુટલી. તો એક પોર્ટફોલિયો આપણે એક જરૂરથી ડેટ અને ગોલ્ડ અને પ્રેશિયસ મેટલ્સને ઇન્ક્લુડ કરી શકીએ છીએ. અને આવ્યો છે મેઘા નાયકનો, અને કોઇન્સિડન્ટલી આપણે જે ટોપિક પર આજે ચર્ચા કરી છે એના પર જ સવાલ છે, કારણ કે એના પર ઘણા બધા હમણાં અમને સવાલ આવી રહ્યા છે. તો એ પૂછી રહ્યા છે કે શું હવે ચાંદીમાં જે તેજી આવી રહી છે ને શું એસજીબીની જેમ ચાંદીમાં પણ રોકાણ કરવા માટે કોઈ બોન્ડના વિકલ્પ છે, ઋષભ? હમણાં અગર ચાંદીમાં ઇન્વેસ્ટ કરવું હોય તો આમ સોવરિન ગોલ્ડ બોન્ડ્સની જેવી રીતના સિલ્વર ઇટીએફ્સ ને સિલ્વર ફંડ ઓફ ફંડ્સ એટલે સિલ્વર મ્યુચ્યુઅલ ફંડ્સમાં કરી શકે છે. દેટ ઇઝ વોટ સમથિંગ વોટ આઈ વુડ રેકમેન્ડ, કારણ કે ચાંદી આમ બહુ ક્વોન્ટિટીમાં આવી જતી હોય છે, સો આઈ થિંક ધ બેસ્ટ વે ટુ ઇન્વેસ્ટ ઇન સિલ્વર ઇઝ થ્રુ સિલ્વર મ્યુચ્યુઅલ ફંડ્સ. ખાસ ધ્યાનમાં રાખો કે સિલ્વર અને ગોલ્ડ આમ બે એક જ ડિરેક્શનમાં જતું હોય છે. ગોલ્ડ યુઝ્યુઅલી પહેલા ટ્રિગર થતું હોય છે એનું બુલ રન, અને પછી આમ પૂંછડીની જેમ સિલ્વર એની પાછળ પાછળ જતું હોય છે. આઈ થિંક સિલ્વર આમ ઓલ ટાઈમ હાઈસ પણ ચાલી રહી છે, પણ આઈ સી લિટલ મોર અપસાઇડ ઓપોર્ચ્યુનિટી ઇન સિલ્વર દેન ગોલ્ડ. ખાસ ધ્યાનમાં રાખજો કે સિલ્વર અગેન ઇઝ બોથ વોલેટાઇલ અને સિક્લિકલ. ગોલ્ડ વોલેટાઇલ નથી પણ બહુ સિક્લિકલ પ્રોડક્ટ છે, પણ સિલ્વર તમે જોશો ને મેક્સિમમ સિલ્વર 50% પણ નીચે પડ્યું છે, તો એની પણ આમ એક તૈયારી રાખજો. સિલ્વર ઇઝ એઝ રિસ્કી એઝ ઇક્વિટી, રિસ્કી એમ વોલેટિલિટી પણ અને સિક્લિકાલિટી પણ. સો મારા ખ્યાલમાં અગર જો તમને સિલ્વરમાં રિસ્ક અગર લેવું જોઈએ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, તો માઇટ એઝ વેલ તમે ઇક્વિટી માર્કેટમાં લો, કારણ કે કમોડિટી માર્કેટમાં અગેન ટાઈમિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ ફીલ કે તમે અગર હમણાં ઇન્વેસ્ટ કરો તો યુ વિલ હેવ ટુ કોન્સ્ટન્ટલી ટ્રેક કે કેવું સિલ્વર ચાલી રહ્યું છે, રાઈટ. અને નોટ નેસેસરીલી કે સિલ્વર તમને રિટર્ન્સ આપશે, ઓલ્ધો એની અપસાઇડ પોટેન્શિયલ ઘણી સારી છે. સો જો અગર સિલ્વરમાં ઇન્વેસ્ટ કરવું હોય તો સિલ્વર મ્યુચ્યુઅલ ફંડ્સમાં જાઓ, પણ આઈ વુડ સ્ટીલ સજેસ્ટ અગર સિલ્વરનું અગર રિસ્ક ટેકિંગ એબિલિટી છે તો માઇટ એઝ વેલ ગો ઇન ટુ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ. દેટ ઇઝ વોટ આઈ વુડ સજેસ્ટ. તો ઓફકોર્સ સિલ્વર ETF અથવા સિલ્વર મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકાણ અહીંયા કરી શકો છો, કારણ કે અહીંયા આપણે એક વધારે અપસાઇડ જોઈ રહ્યા છીએ કમ્પેર ટુ ગોલ્ડ, કારણ કે ગોલ્ડનું વેલ્યુએશન ઘણું બધું વધી ગયું છે. પણ ગોલ્ડ વોલેટાઇલ નથી હોતું, પણ સિલ્વર થોડું વોલેટાઇલ હોતું હોય છે, એટલે આ પણ એક ધ્યાનમાં રાખવાની જરૂરિયાત પડતી હોય છે. પણ ઓલવેઝ સિલ્વર ફોલોઝ ગોલ્ડ, એ પણ ધ્યાનમાં રાખીશું. પણ ઓન દેટ નોટ, ઋષભ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને તમે મોકલી શકો છો. તમારું નામ, શહેર અને ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછું મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો મને રજા. નમસ્કાર.